ભારતમાં બાંગ્લાદેશીઓ નામ અને ઓળખ બદલાવી છેલ્લા ઘણા સમયથી વેશ્યાવૃત્તિ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા હતા, જેને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે। 50 જેટલા બાંગ્લાદેશીઓને શોધી લીધા છે, જેમાંથી 15ને બાંગ્લાદેશ ડિપોર્ટ કર્યા છે। જુઓ બાંગ્લાદેશીઓની ગેરકાયદે પ્રવૃત્તિઓનો આ અહેવાલ। ભારત છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશી ઉર્ફે રોહિંગ્યા મુસ્લિમોના નામથી ખૌફ ફેલાયો હતો। તેમ છતાં રાજકીય જશ કાઢવા કોઈને કોઈ રીતે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવામાં આવતું હતું। બાંગ્લાદેશીઓ નામ અને ઓળખ બદલીને વેશ્યાવૃત્તિ સહિતની પ્રવૃત્તિઓ ભાડે મકાન રાખી કરતા હતા, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2024માં ડ્રાઈવ શરૂ કરી હતી। 2025માં 50 બાંગ્લાદેશીને પ્રૂફ સાથે પકડવામાં સફળતા મેળવી છે। દર વખતે જ્યારે બાંગ્લાદેશી નાગરિકો ડિટેન કરવામાં આવે છે અને એ ડિટેન કર્યા પછી જ્યારે એમને ડિપોર્ટેશનની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે સમયાંતરે, તો એ સમયે બાંગ્લાદેશ દ્વારા એના જ નાગરિકો છે એ પ્રકારે સ્વીકારવામાં આવતું નહોતું અને એના કારણે ડિપોર્ટ થયેલા નાગરિકો થોડા સમય પછી પાછા ભારતમાં પ્રવેશ થતા એ પ્રકારની માહિતી પણ હતી। આ વખતે જે મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે કે બાંગ્લાદેશી નાગરિક છે તો એ બાંગ્લાદેશી નાગરિક હોવાના પૂરતા અને અગત્યના પુરાવા અમે મેળવ્યા છે અને એ પણ એમની સરકારને એટલા માટે જ સ્વીકારવા પડ્યું કે એમના જે પણ દસ્તાવેજ મળ્યા છે એ ત્યાંના રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ્સ છે। બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તો હવે સામે આવી રહી છે, પરંતુ પડદા પાછળની વાસ્તવિકતા એ છે કે 1980ના સમયથી આ બાંગ્લાદેશીઓ અમદાવાદના ચંડોળા તળાવ, નરોડા પાટિયા, શાહ આલમ અને કુબેરનગરમાં રહેતા હતા। આ તમામ લોકોને કામની લાલચ આપીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી। 2025માં બાંગ્લાદેશીઓની ઘર વાપસી કરાવવામાં આવી છે। ચંડોળા વિસ્તારમાંથી જેટલા પણ બાંગ્લાદેશી નાગરિકો જે ગેરકાયદેસર રીતે રહેતા હતા એમને ડિટેન કરવામાં આવેલા છે। ત્યાં એક ખુલ્લી જગ્યામાં ઝૂંપડું અથવા તો એનાથી સારા પ્રકારના મકાનો બનાવીને રહેતા હતા અને જે બાકીની જે માહિતી જે છે અત્યારે ઓનગોઈંગ જે પ્રકારની કામગીરી ચાલી રહેલી છે એમાં આ જે માહિતી જે અત્યારે આપેલી છે એ બીજી માહિતી અત્યારે આપી શકાય એમ નથી, કારણ કે આ અંગે વધુ કામગીરી ચાલી રહી છે। એક સગીર સહિત 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા બાદ બાકીના 35 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે। અહીં બાંગ્લાદેશીઓ બનાવટી દસ્તાવેજ સાથે કેવી રીતે અને કોના સહકારથી રહેતા હતા તે પણ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થશે। ઇમરાન કુરેશી, BDA, અમદાવાદ।